મિત્રો, જો હું તમને કહું કે હવે CapCut ચલાવવા માટે VPN ની જરૂર જ નથી, તો હા, તમે બરાબર સાંભળ્યું. છેલ્લા ઘણા સમયથી CapCut ને લઈને લોકો એક જ સમસ્યા ફેસ કરી રહ્યા છે. VPN વગર એપ ઓપન થતું નથી, ટેમ્પલેટ્સ નથી દેખાતા, AI ફીચર્સ કામ નથી કરતા, અને એક્સપોર્ટ કરતી વખતે પણ ઘણી વખત એરર આવે છે. પણ આજે જે વર્ઝન હું તમને બતાવવાનો છું, એ જોઈને કદાચ તમે પણ કહી દો, અરે આ તો પહેલા જ મળવું જોઈએ હતું. તો વિડીયો ક્યાંય સ્કીપ કરશો નહીં, કારણ કે વચ્ચે હું એક એવી મહત્વની વાત પણ કહીશ જે ઘણા લોકો મિસ કરે છે અને પછી કહે છે કે એપ કામ નથી કરતું. હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. સૌથી પહેલા જો તમારા ફોનમાં જૂનું CapCut હોય તો એને અનઇન્સ્ટોલ કરી દેજો. ત્યારબાદ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી આ વર્ઝન ડાઉનલોડ કરો. ઇન્સ્ટોલ થયા પછી એપ ઓપન કરો. જુઓ, કોઈ VPN નથી, કોઈ એક્સ્ટ્રા સેટિંગ નથી, સીધું એપ ઓપન. હવે તમે એડિટિંગ કરી શકો છો, વિડીયો એક્સપોર્ટ કરી શકો છો, અને જે ફીચર્સ પહેલા નહોતા મળતા એ પણ તમને જોવા મળશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ઘણા લોકો APK ઇન્સ્ટોલ તો કરી લે છે પણ પછી જૂનો ડેટા ડિલીટ નથી કરતા, અને પછી એપ પ્રોપર રીતે કામ નથી કરતું. એટલે જો કોઈ પ્રોબ્લેમ આવે તો એપનો ડેટા ક્લિયર કરીને ફરી ઓપન કરજો. અને જો હજુ પણ કોઈ ઇશ્યુ આવે તો કમેન્ટમાં લખજો, હું જરૂર મદદ કરીશ. અને મિત્રો, જો તમને આવા જ વર્કિંગ એપ્સ, એડિટિંગ ટ્રિક્સ, AI ટૂલ્સ અને ટેક અપડેટ્સ જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું માત્ર વિડીયો અપલોડ નથી કરતો, હું એવી વસ્તુઓ લાવું છું જે ખરેખર તમારા કામમાં આવે. અને હા, આ વિડીયો તમારા એવા મિત્રને જરૂર શેર કરજો જે રોજ VPN લઈને બેસે છે. ચાલો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને જરૂર હેલ્પફુલ લાગ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરીને જણાવજો કે એપ તમારા ફોનમાં ચાલ્યું કે નહીં. અને જો તમે નવા વ્યુઅર હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, કારણ કે આગળ પણ આવી જ મજાની અને હેલ્પફુલ વિડીયોઝ લઈને આવતો રહીશ. હું છું ગુજ્જુ ટેક. મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.